श्री वल्लभाधीश की जय, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, श्री गुसाई जी परम दयाल की जय, गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णवने जाजा કરીને जय શ્રી કૃષ્ણ। ગુસાઈજીના પ્રાગટ્યની ખૂબ ખૂબ બધાઈ, ખૂબ ખૂબ બધાઈ, ખૂબ ખૂબ બધાઈ। શિયાળાની શીત ઋતુનો અનુભવ 2-3 દિવસથી થાય છે। 1 મિનિટ। શીત ઋતુ ઠાકોરજીના ત્યાં અંગીઠી ગદેલ પ્રભુ બાળ સ્વરૂપ છે। 12 દેખો તો વાલો 12 વરસનો, ઘરમાં દેખો તો વાલો ઝૂલે પલના। ઠાકોરજી બાળ સ્વરૂપે છે, કિશોર સ્વરૂપ છે। જે ભાવ જેનો હોય પ્રભુ એવું સ્વરૂપ ધારણ કરે છે। ઘણાને માધુર્ય ભાવ હોય, ઘણાને વાત્સલ્ય ભાવ હોય, અને ભગવાનનો ભાવ તમે રાખશો ને તો બીક લાગશે, પણ થોડી બીક એટલે રાખવાની કે ભગવાન તો છે જ, પણ આપણા ઘરે વલ્લભે કહ્યું છે સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાદીપ। આપણા ઘરે આપણા માથે વલ્લભે 11 વર્ષ ને 52 દિવસનો નટખટ નંદલાલ પધરાવી દીધો છે। એટલે જેનો જેવો ભાવ હોય એને એ સ્વરૂપમાં એવી આસક્તિ હોય। સૂરદાસજી કે ચત્રભુજદાસજી ગોકુળ ગયા એટલે કે અરે પાછો તો પ્રમેયમાંથી ક્યાં પ્રમાણમાં જઈ આવ્યો? પ્રમેય ક્યાં છે? જતીપુરામાં, કે ત્યાં ઠાકોરજી બધી એ લીલા કરે છે, અને અહીંયા બધી બાળ લીલા। નવનીત પ્રિયા છે, પ્રિય નવનીત અલને ઝૂલે શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે હો, કબહુ ક આપ ઉતરી ઝૂલે, કબહુ ક આપ ઝુલાવે હો। આખું પલનાનું કીર્તન છે। આનો ભાવ કીધો છે નહીં ને? તો ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવની વધાઈ છે, તો આની આપણે થોડી છણાવટ કરીએ। બિરબલ અને અકબર જ્યારે ક્યારેય મૂંઝાય ત્યારે કોની પાસે આવે? ગુસાઈજી પાસે। કારણ કે બિરબલની દીકરી શોભા કોની સેવક હતી? ગુસાઈજીની। અને અકબરની તાજ બીબી એને ગુસાઈજીમાં આસક્તિ, રૂપ મંજરી એને ગુસાઈજીમાં આસક્તિ। તો ગમે ત્યારે મન વ્યગ્ર હોય તો ગોકુળ આવે, જેવું પાદર આવે ને ત્યાં રથ ઊભો રહી જાય, ચરણ પગમાંથી મોજડી કાઢે, માથાનો મુગટ રથમાં પધરાવી દે, અને ચાલીને ગુસાઈજીના બેઠકજી આવે, આવીને દંડવત કરે, ગુસાઈજીના દર્શન કરીને રાજી થાય। પછી દર્શનનો ટાઈમ હોય, સવારના આવ્યા હોય એટલે મંગળાના દર્શન થઈ ગયા હોય, અને પલનાના ખુલવાની તૈયારીમાં હોય, એટલે આ પલનાનું કીર્તન છે। હવે બેઠકમાં બધી વાતો કરી, સમાચાર પૂછે એકબીજાના, ક્યાંય વ્યથા કથા હોય તો ગુસાઈજીના મોઢે અકબર કે બિરબલ પૂછે ને ગુસાઈજી એનો ઉત્તર આપે। એનું પ્રમાણ
ઓલી સુરતની વાણિયાની વહુને જે અન્યાય થયો હતો અને ખૂબ રસ્સામાં રોતી હતી કે મને ખોટી રીતે હેરેસ કરવામાં આવે છે, અને ગુસાઈજીએ રથ ઊભો રાખ્યો અને પછી એને ન્યાય દેવડાવ્યો. કેવી રીતે દેવડાવ્યો એ પછી આપણે પાછા કોઈક વાર એની વર્ણન કરશું. ત્યારે અકબર એકદમ રાજી થઈ ગયો. ગુસાઈ પદવી એણે આપી, ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ. અત્યારે વલ્લભપુરના બાળકો પધારે ને એટલે ઓલા છડી પોકારે, સોને કી છડી ચાંદે કી મસાલ, પછી આવે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ. તો એમને પછી ઓનરરી જજની પદવી આપી કે મારા રાજમાં 100 ગુનેગાર છૂટી જાય એની વાંધો નથી મને, પણ એક નિર્દોષને સજા ન થવી જોઈએ. જે રાજ આપે આ બાઈને ના બચાવી હોત તો આજે આવી નિર્દોષ બાઈને સજા આપવાનું મને જે પાપ લાગત એ મારા ખુદાઈના દરબારમાં માફ ન કરત. આપે અમારા પર બહુ કૃપા કરી. ને એમને કીધું આપ અમારા ઓનરરી જજ. જ્યારે અમે મૂંઝાઈએ, જ્યારે એવું થાય કે હવે શું અમે કરીએ છીએ બરાબર છે કે નહીં, જ્યાં સંશય થાય ત્યાં અમે આપની પાસે, અમે આપને હેરાન નહીં કરીએ. આ સાક્ષાત ભગવાન છો, આપ ગોકુળના કાનુડા છો, આપ ધર્મમાં જ માનો છો, પરંતુ ક્યાંક અમે આવી રીતે હળીએ ચડીએ ત્યારે કૃપા કરી અને અમને માર્ગદર્શન આપજો. અને એમને જે આ જામાન એ ડ્રેસ પહેરે છે, વસ્ત્ર, એ અકબરે જે આપ્યો તો એની આડેથી ને. અને જતીપુરા અને ગોકુળના આજુબાજુના ગામડા ગૌચારણ માટે ગુસાઈજીને અકબરે લખી આપ્યા હતા. આજની તારીખમાં ઇતિહાસ બોલે છે. એટલે અકબરને બીરબલ આવ્યા. હવે પલ્લાના દર્શન ખોલવાની તૈયારી હતા નવનીત પ્રિયાજીના. એટલે પૂછ્યું, જરાજ રોકાઈએ કે જઈએ? ના ના, દર્શન કરીને જાઓ. અંદર ગયા તો ગુસાઈજી બેઠકમાં હતા અને આ દર્શન કરવા ગયા. અને હેલો પડ્યો કે પલનાના દર્શન ખુલને કી તૈયારી હે. હવે દર્શન કર્યા તો નવનીત પ્રિયાજી પલનામાં ઝૂલતા હતા અને ગુસાઈજી ઝૂલાવતા હતા. હવે બેને એમ જો જે તો બેઠકમાં છે, અહીંયા કેવી રીતે પધાર્યા? અંદરથી કાંઈ રસ્તો હશે? સંશય થયો. દર્શન કરતા હતા અને કીર્તન ગવાતું હતું. આ ચિત્ત સ્વામીનું કીર્તન છે. જે લીલાનું દર્શન થતા હતા એ જ લીલા ગવાતી હતી. અષ્ટસખાઓએ કોઈ કાલ્પનિક પદ નથી ગાયા, કોઈ જોડકણા નથી ગાયા, કોઈ મનગમતા જોડકા નથી બનાવ્યા. જે લીલાના દર્શન કરતા હતા એ ગાતા હતા. એટલે દર્શન થયા. પ્રિય નવનીત પાલને ઝૂલે શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે. એક મિનિટ બંધ કરો. તો પ્રિય નવનીત પાલને ઝૂલે શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે. તો જોયું ઠાકોરજી ઝૂલતા હતા, નવનીત પ્રિયાજી. કોને આ દર્શન થતા હતા? અકબર અને બિરબલને. અને વિઠ્ઠલનાથ ઝુલાવે હો. કબહુ કાપ સંગ મિલ ઝૂલે, કબહુ કાપ ઝુલાવે હો. હવે દરેકને પોતાની દ્રષ્ટિ પ્રમાણે દર્શન થતા હતા. કોઈને વિઠ્ઠલનાથ એટલે કે ગુસાઈજી ઝુલાવતા હતા
અને નવનીત પ્રિયાજી ઝૂલતા હતા એવા દર્શન થયા. અને કોઈને બે સાથે ઝૂલતા હતા અને કોઈને એવા દર્શન થયા કે અંદર વિઠ્ઠલનાથજી બલનામાં ઝૂલતા હતા અને નવનીત પ્રિયાજી ઝૂલાવતા હતા. બરાબર આમ જોયું. પછી કહે છે કબહુ ક સુરંગ ખીલોના લે લે, જુદી જુદી જાતના ખીલોનાથી ખીલાવતા હતા. હવે નવનીત પ્રિયાજીએ ગુસાઈજીને કહ્યું, ગુસાઈજી કોનું સ્વરૂપ? ચંદ્રાવલીજીનું. કે હવે ચંદા તું નૃત્ય કર, આ તારા લહેંગો આટલો સરસ છે, તું ઘૂમે તો કેવી સરસ લાગે, આજે ચાંદની જેવું ચંદન જેવું તારું સ્વરૂપ છે. ચંદ્રાવલીજીએ કહ્યું કે અહીંયા આ બધા જ છીએ, એટલે મારાથી એવું થાય નહીં, મર્યાદા ઓળખાય નહીં. કોણે કીધું? વિઠ્ઠલનાથજી. કોના સ્વરૂપમાં? ચંદ્રાવલીજીના સ્વરૂપ. હવે ઠાકોરજી જીદ કરી, નહીં મેં તો કોઈ यूं ही देखूंगो. તો જે ઓલી ચકેડી હતી ને, આપણે ચકેડીનો ભાવ શું? આ ચંદ્રાવલીજી છે. તો ગુસાઈજીએ ચકેડી ફેરવી અને એની અંદર એ ચકેડી ફરતી હતી. એમાં ઠાકોરજીને જે નવનીત પ્રિયાજીને મનોરથ હતો કે ચંદા તું મારી સામે નૃત્ય કર, તો એ નૃત્ય કર્યું. વિધ વિધ સુરંગ ખીલોના લે લે, તો ખીલોનામાં પણ કેવો ભાવ. પછી કહે છે બેઠે ભોજન કર, એક થારી ને એક જારી. બે સાથે ભોજન કરવા બેઠા. તો વિઠ્ઠલનાથ જમાડે ને, અને નવનીત પ્રિયાજી ઝૂલે કે નહીં, આપણે બે યુગલ સ્વરૂપે આરોગ્ય. થાળી એક અને જારી એક. કોઈક વાર નવનીત પ્રિયાજી ગુસાઈજીને અરોગાવે અને કોઈક વાર નવનીત પ્રિયાજી ગુસાઈજીને અરોગાવે. ભાગ્ય જેને કે બળે તે એ દર્શન પાવે. દર્શન તો બધાય કરતા હતા, પણ બધાના આવા દર્શન ન થાય. જેના ભાગ્ય હોય, જેના ઉપર કૃપા હોય, એ આવા દર્શન કરે. ચિત્ત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ. આ નિગમ નેતિ નેતિ ગાવે હો. નિગમ એટલે વેદ. વેદ પણ અહીંયા કહે છે ન ઇતિ ન ઇતિ, આનાથી વધુ કાંઈ નહીં અમે જાણતા. તો પુષ્ટિ માર્ગમાં જ્યાં વેદ પણ એમ કહી દેતા હોય નેતિ નેતિ, ન ઇતિ ન ઇતિ, આનાથી વધુ અમને કાંઈ ખબર પડતી નથી. તો જુઓ બિરબલને શું દર્શન થયા? નવનીત પ્રિયાજી ઝૂલે છે, ગુસાઈજી ઝૂલાવે છે. અકબરને કયા દર્શન થયા? કોક વાર નવનીત પ્રિયાજી ઝૂલે છે અને વિઠ્ઠલનાથજી ઝૂલાવે છે, અને કોક વાર વિઠ્ઠલનાથજી અંદર બેઠા છે અને નવનીત પ્રિયાજી ઝૂલાવે. પણ ચિત્ત સ્વામીને કયા દર્શન થયા? સંગ બિલબ દો ઝૂલે, ઝૂલાવે હો. બે સાથે બિરાજીને ઝૂલે છે પલને. અને છેલ્લે કે છે ભોજન કર એક થારી એક જારી. બેને પલનામાં ભોજન એકબીજાને કોર દે છે અને લે છે. એ દર્શન કોને થયા? ચિત્ત સ્વામીને. અને વેદની ઋચાઓ છેલ્લે કે છે નિગમ નેતિ નેતિ ગાવે હો. આ બધું શું છે? અમારા બસની વાત નથી. બસ આનાથી વધુ અમે કાંઈ જાણતા નથી. જો કીર્તન 4 લીટીનો છે, દર્શન 3 જણા કરે છે. દરેકની દ્રષ્ટિ પ્રમાણે દરેકને જુદા જુદા દર્શન થાય છે. જેને જેવો અધિકાર હોય ને મારા વાલા, એવા દર્શન થાય. મંદિરે ઘણાય જાય દર્શન કરવા. એ ભગવાન તરીકે આંખ બંધ કરી દે આમ,
હવે જ્યાં આંખ ખોલી રાખવાની છે ત્યાં બંધ કરે છે અને ઘણા આમ દ્રષ્ટિથી જુએ તો બહાર આવીને કે આ તો નવનીત પ્રિયાજી એટલા સુંદર લાગતા હતા ને, આજે વસ્ત્રની અંદર ખીલી ઉઠ્યા હતા, મુખારવીને હસું હસું થતું. જો એની દ્રષ્ટિ દર્શન બધાય કરે છે. અને ઓલા કીર્તનિયા ગાતા હોય એ કે આજ તો ઠાકોરજી ઝૂલના પલ્લામાં ઝૂલતા ઝૂલતા વિઠ્ઠલનાથજીનો હાથ પકડી લેતા હતા. તો જેનો જેવો જેટલો અધિકાર હોય ને એવા દર્શન થાય. બધાને આવા દર્શન નથી થતા. હમણાં એક જણના 2 ઠાકોરજી પધાર્યા હતા, લાલન અને શ્રીજી બાવા. આપણે રોજ તો પહેલે દિવસે આમ લાલન તો થોડા હસું હસું થતા હતા, એ તો નટખટ નંદલાલ, પણ શ્રીજી બાવા ગંભીર હતા. આપણને ખબર પડી જાય કે એ પાછા બારગામથી પધાર્યા હતા. અહીંયા એ લોકો લગ્નના ઓલામાં આવ્યા હતા એટલે મેં કીધું પધરાવી જાઓ મારા વાલા, તમે ત્યાં ક્યારે બધું કરો? એટલે કે ઈલાવંટી. મેં કીધું મને આનંદ આવશે, પધરાવો મારા વાલા.